નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયા આદેશના ફોકસ લાઈવના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. હવે તમે બધા જ જાણો જ છો કે જે પીએસઆઈ છે જેની અંદર વર્ણનાત્મકવાળું પેપર છે, જેની અંદર તમારે ડિટેલમાં લખવાનું છે. તો આની પહેલાંના સેશનની અંદર આપણે એક પત્ર ઉપર ચર્ચા કરી હતી કે જેને કઈ રીતે લખવું, એમાં શું કન્ટેન્ટ આવે વગેરે વગેરેની ચર્ચા કરી હતી. તો આજના સેશનની અંદર આજના દિવસે આપણે બીજો પત્ર છે એની ચર્ચા કરીશું. હવે એક વખત તમે વિચારી લો કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું જોયું હતું. એક હતું ફોર્મેટ અને એક હતું કન્ટેન્ટ. મારા ખ્યાલથી હવે ફોર્મેટ તમને બધાને યાદ જ હશે અને તમને કહેવાની પણ જરૂર નહીં હોય. સ્ટીલ એકવાર જો હું ક્વિક રિવિઝન કરાવવા માંગું તો આપણે શું રાખીએ છીએ ફોર્મેટની અંદર, જમણી બાજુ ખૂણામાં જે પત્ર લખે છે, પત્ર મોકલનારનું સરનામું, બરાબર. એટલે અહીંયા શું આવશે, મારું પોતાનું સરનામું. સપોઝ હું પત્ર લખતી હોય તો. બીજી વસ્તુ, જેને પત્ર લખવામાં આવે છે તેનું સરનામું અહીંયા આવશે. પત્ર મોકલનારનું, જેમને પત્ર મોકલવામાં આવે છે તેનું સરનામું, ત્યારબાદ વિષય, જેના ઉપર પત્ર છે તે. મેં જેમ કીધું એમ વિષય મેક્સિમમ 2 લાઇનથી વધારે ના હોવો જોઈએ. તો હોવો કેવો જોઈએ? એકદમ શોર્ટ હોવો જોઈએ, ટૂંકમાં હોવો જોઈએ, પરંતુ જે ક્વેશ્ચન છે એની ડિમાન્ડ અથવા તમે પત્ર જે લખી રહ્યા છો એક્ઝેક્ટ આઈડેન્ટિફાઈ થવી જોઈએ, એક્ઝેક્ટ રિફ્લેક્ટ થવી જોઈએ તમારા વિષયની અંદર. ત્યાં અંડરલાઇન કરવી જરૂરી છે. ત્યારબાદ આપણે જેમને પત્ર લખતા હોઈએ એમના હોદ્દા પ્રમાણે સુગ્નશ્રી છે કે માનનીય, સાહેબશ્રી, મેડમ, જે બી વસ્તુઓ જે પત્રની ડિમાન્ડ હશે, જે ક્વેશ્ચનની ડિમાન્ડ હશે એ મુજબ આપણે એને એડ્રેસ કરીએ. ત્યારબાદ શું થાય છે, ત્યારબાદ સવિનય સાથે સવિનય જણાવવાનું કે અથવા તો જે આપણી જરૂરિયાત હશે એ મુજબ આપણે પત્ર ચાલુ કરીશું. અને એન્ડમાં લિખિતન કરી જે પત્ર લખનારનું નામ હોય છે, સપોઝ ક ખ ગ હતું તો એ આપણે અહીંયા લખીશું. આ હતું પત્રનું ફોર્મેટ. હવે લાસ્ટ યર કયા ટાઈપનો ક્વેશ્ચન પૂછવાનો હતો? તો કે લાસ્ટ ટાઈમ હતો ક્વેશ્ચન આ રીતે કે ગુનાનું નિવારણ અને તપાસ. અહીંયાથી 2 વસ્તુ પકડવાની હતી, નિવારણ અને તપાસમાં ટેકનોલોજી પોલીસ તંત્રને કેવી રીતે ઉપયોગી થઈ શકે. તમને એવું કહી દીધું છે કે કોઈ પણ ક્રાઇમ થતો રોકવા માટે અને થયા બાદ એની તપાસ માટે ટેકનોલોજીનો શું યુઝ હોઈ શકે. આ આપણી થીમ મળી ગઈ આપણને કે ટેકનોલોજી ઇન પોલીસ. આ વાળો જે પત્ર છે એની જાણકારી આપતો પત્ર અબક વર્તમાન પત્રના તંત્રીશીના પ્રકાશન અર્થે લખો. તમે તમારી પાસે ટેકનોલોજીનો પોલીસમાં કઈ રીતે યુઝ થાય એનું નોલેજ છે. આ પત્ર તમારે તંત્રીને લખવાનો છે જે ન્યૂઝપેપરમાં પ્રકાશિત કરી શકે. તો અહીંયા શું આવશે, જેમ મેં કીધું એમ પત્ર મોકલનારનું સરનામું, એટલે અહીંયા તમે પત્ર મોકલો છો તમારું સરનામું. અહીંયા કેનું સરનામું આવશે તો કે ત થ દ જે વર્તમાન પત્ર છે, જે ન્યૂઝપેપર છે એના તંત્રીનું સરનામું, બરાબર. તો હવે વિષયમાં શું આવશે? વિષયની અંદર આવશે કે ટેકનોલોજીનો પોલીસમાં ઉપયોગ અથવા તો પોલીસની કાર્યવાહીમાં ઉપયોગ. બસ આટલું જ આપણે લખવાનું છે. અને ત્યારબાદ આપણે શરૂઆત કરી શકીએ. તો કોને પત્ર લખીએ છીએ? તો કે માનનીય સાહેબશ્રી લખી શકીએ અથવા મહોદયશ્રી, જે રીતે આપણે લખવું હોય આ બેમાંથી એક લખી શકીએ છીએ. હવે આપણે એક વસ્તુ વિચારીએ કે અહીંયા આપણે થિંકિંગ પ્રોસેસ શું હોઈ શકે. જેમ કે મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે સોસાયટીના તમે પ્રમુખ છો તો ઘર અને સોસાયટી 2 વસ્તુ આપણે ધ્યાનમાં રાખી હતી. તો અહીંયા 2 વસ્તુ શું છે આપણી પાસે? તો કે નિવારણ અને તપાસ. એમાં ટેકનોલોજી માઇન્ડમાં શું રાખવાનું છે? ટેકનોલોજી. હવે તમે વિચારો કે ગુનાઓ ના થાય કોઈ પણ જગ્યાએ તો શું કરવું જોઈએ? તો કે ધ્યાન રાખવું જોઈએ, સર્વેલિયન્સ કરવું જોઈએ. આ વસ્તુ તમારા માઇન્ડમાં પહેલી વખત આવી કે હા સર્વેલિયન્સ થવું જોઈએ. સર્વેલિયન્સ માટે શું છે આપણી પાસે? સીસીટીવી કેમેરા હોવા જોઈએ, પરંતુ એડવાન્સ લેવલના હોવા જોઈએ સીસીટીવી કેમેરા. બીજું, ફેસ રેકોગ્નાઇઝેશન સિસ્ટમ લઈ આવો કે જેની અંદર તમે દૂરથી જ ગુનેગારને પકડી શકો છો, બરાબર. હવે ક્વેશ્ચન આવી રીતે વિચારવાનું છે કે કોઈ પણ ક્રાઇમ નથી જ કરવા દેવાનો આપણે, તો શું કરવું પડે? સર્વેલિયન્સ કરવું જોઈએ. સર્વેલિયન્સ એટલે ધ્યાન રાખવું. એક વે હતો સીસીટીવી, જે તમને બધાને માઇન્ડમાં. બીજું એક ટેકનોલોજી વર્ડ આવ્યો, તો બીજું શું આવી શકે? તો કે ડ્રોન આવે. તો કે ડ્રોનનો યુઝ કરી કઈ જગ્યાએ કરવાનો?
તો કે જ્યાં પોલીસની જીપ નથી જઈ શકતી, અથવા તો એવી જગ્યાઓ છે જ્યાં દૂર છે, દૂરનો વિસ્તાર છે, તો ત્યાં સર્વેલન્સ માટે ત્યાં શું કરશો? તો કે ત્યાં આપણે ડ્રોનનો ઉપયોગ કરીશું. તો આ આપણી થિંકિંગની પ્રોસેસ થઈ કે ધ્યાન રાખવાનું શું છે, ક્રાઇમને અટકાવવાનો છે. અટકાવવા માટે ધ્યાન રાખવું પડે. ધ્યાન રાખવું ઇઝ ઇક્વલ ટુ સર્વેલન્સ. તો સર્વેલન્સ માટે શું છે? તો કે હા, સીસીટીવી હોવા જોઈએ, ફેસ રેકોગ્નાઇઝેશન સિસ્ટમ હોવી જોઈએ, ડ્રોન હોવું જોઈએ. બીજી વસ્તુ કે અમુક એરિયા જે છે ને ત્યાં આપણે બધાને ખબર હોય કે અમુક એરિયા દરેક સિટી વાઇઝ ફેમસ હોય ક્રાઇમ માટે, તો એનો ડેટા આપણને હોવો જોઈએ આપણી પાસે, એની એક પેટર્ન હોવી જોઈએ. તો એ બધી વસ્તુઓ આપણને કઈ રીતે મળે? તો તમારા માઇન્ડમાં આવી ગયું હશે, શું નામ આવ્યું? યસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ ટેકનોલોજીનો ઉપયોગ અહીંયા પણ થશે, તપાસમાં પણ થશે, એ આપણે જોયું. પરંતુ એઆઈની મદદથી શું કરી શકો તમે? તો કે ડેટા એક મેપિંગ કરી શકો કે સિટીનું કયું મેપિંગ, મતલબ કયા એરિયામાં વધારે ગુના થાય છે, કયા સમય દરમિયાન થાય છે, ત્યાં એ ગુનામાં કયા કયા વ્યક્તિઓ સંડોવાયેલા હતા, એ બધી જ વસ્તુઓ, ગુનાઓનો પ્રકાર, ટાઈમ, જગ્યા, આ બધી જ વસ્તુઓ તમે એઆઈની મદદથી, ડેટા મેપિંગની મદદથી ખૂબ સારી રીતે કરી શકો. સી થઈ ગયા તમારા પોઈન્ટ. લેટર છે, 2 જ પેરેગ્રાફ લખવાના છે, બરાબર, પ્રોપર જે ડિમાન્ડ છે ક્વેશ્ચનની. તો એક પેરેગ્રાફમાં તમારી પાસે આવી ગયું કે નિવારણ માટે શું કરવું જોઈએ. તો આ આખી પ્રોસિજર થઈ. હવે તપાસ, મતલબ ક્રાઇમ થઈ ગયો છે, કંઈ પણ ગુનો થયો, તમને ખબર છે એઆઈનો આવશે જ યુઝ, એમાં તો આપણે કોઈ ડાઉટ નથી કે હા એઆઈનો યુઝ આવશે, ડેટા આપણને મળશે, કોઈ બહુ ઝડપથી આપણે એક પેટર્ન આઈડેન્ટિફાઈ કરી શકીશું. એના પછી તમે હવે વિચારો કે કોઈ પણ જગ્યાએ ધારો કે હવે ચોરી થઈ છે, તો તમે શું વિચારો કે હા સીસીટીવી હોવા જોઈએ, કે આપણે લખી લીધું એટલે એની કાંઈ વધારે જરૂર નથી, પરંતુ એડવાન્સ લેવલના HD આવા સારા હોવા જોઈએ, દરેક જગ્યાએ હોવા જોઈએ, ચાલુ કન્ડિશનમાં હોવા જોઈએ. બીજો ક્રાઇમ શું હોઈ શકે? કોઈનું મર્ડર થયું હોય છે, રેપ થયેલું હોય, તો ત્યાં શેની જરૂર પડે? વિચારો તમે. હવે તમારે વિચારવાનું છે. ગયા સેશનની અંદર મેં તમને સમજાવ્યું કે આ રીતે વિચારો, તો હવે તમે વિચારો કે હા દૂરથી તો જોઈ લીધું, હવે મર્ડર થયું છે, રેપ થયો છે, તો એની અંદર કેની જરૂર પડે? યસ, એ વ્યક્તિની જરૂર પડે, આઈડેન્ટિફાઈ કરવાની જરૂર પડે. તો એના માટે શું હોય? તો કે ડીએનએ છે. ડીએનએ આઈડેન્ટિફિકેશનવાળી ટેકનોલોજી હોવી જોઈએ. એને બીજી રીતે કહીએ તો હા ફોરેન્સિક લેબ છે. આ બધી ટેકનોલોજીનો યુઝ થાય. હજી તમે વિચારો કે થોડું એડવાન્સ ટેકનોલોજી, તમે મૂવીમાં ને ક્યાંક જોયું હશે તો નાર્કો ટેસ્ટ હોય, પછી લાઈ ડિટેક્ટર છે. તો આ બધી શું થઈ? આ એક ટાઈપની ટેસ્ટ થઈ, ટેકનોલોજી થઈ કે જેના લીધે આપણે શું કરી શકીએ? તો કે ક્રાઇમ જે થયું છે એને આઈડેન્ટિફાઈ કરી શકીશું, કયા ટાઈપનું છે, કોણે કરેલું છે, અને જે ગુનેગાર વ્યક્તિ છે એમને તરત સજા અપાવી શકીશું. તો આ થયું આખી એક થિંકિંગની પ્રોસિજર. હવે જો આના પોઈન્ટ્સ જોઈએ આપણે, તો ગુનાઓને રોકવા માટે સીસીટીવી, બરાબર. તો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ છે, જે પ્રોજેક્ટની અંદર દરેક 4 રસ્તાઓ જ્યાં ટ્રાફિક સિગ્નલ છે ત્યાં સારા ક્વોલિટીના કેમેરાઝ લગાવેલા છે, સીસીટીવી કેમેરા લગાવેલા છે, એ વસ્તુ છે. પછી મેં જેમને તમને જાણ કરી એમ કે ડ્રોન સર્વેલન્સ, કયા એરિયામાં જ્યાં પોલીસની જીપ નથી જઈ શકતી એ એરિયાની અંદર સર્વેલન્સ માટે. ફેશિયલ રેકોગ્નાઇઝેશન સિસ્ટમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે તમે અમુક એરિયાને આઈડેન્ટિફાઈ કરી શકો. તો આ 4 પોઈન્ટ્સ આવી ગયા કે એના માટે, તો કે ગુનાઓને રોકવા માટે. હવે ગુનો થઈ ગયો છે, ક્રાઇમ થઈ ગયા છે, પછી શું કરવાનું આવે? તો કે પછી સાયબર ફોરેન્સિક. સી હવે એક ઘણી વાર એવું બનતું હોય કે સાયબરવાળો ક્રાઇમ થયો છે, તો તમારી પાસે શું હોવું જોઈએ? લેપટોપ, ફોનનો ડેટા હોવા જોઈએ કે જેના લીધે તમે ગુનેગારોને પકડી શકો. તમે ઘણી વખત બધી મૂવીમાં, સિરીઝોમાં વસ્તુઓ જોયેલી જ હશે કે ક્યાંથી કોલ આવ્યો તો કોલને ટ્રેસ કરવો, તો એ બધી વસ્તુઓ કેમાં આવશે? સાયબર ફોરેન્સિકમાં આવશે. પછી ડીએનએ રેકોગ્નાઇઝેશન, કે જેના લીધે તમે ગુનેગારને ઓળખ જલ્દીથી કરી શકો. ત્યાં બ્લડ સેમ્પલ મળ્યું હોય કે એમના બીજા કોઈ સ્પેસિમેન્ટ્સ મળ્યા હોય જ્યાં ક્રાઇમ થયું છે જગ્યા ઉપર, તો એના માટે આ વસ્તુઓ છે. બીજું સીસીટીવી શું છે? તો કે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ છે. આ એક આખી સિસ્ટમ છે પોલીસ ડિપાર્ટમેન્ટની, જેના અંદરથી તમે ક્રાઇમ અને ક્રિમિનલ બંને, ગુના અને ગુનેગાર બંનેને ટ્રેક કરી શકો. એનો આખો નેટવર્ક છે જ્યાં દરેક ઇન્ફોર્મેશન તમને મળી રહી છે. તો બની શકે કે કોઈ એક એરિયામાં, કોઈ દેશના કોઈ એક જગ્યાએ ક્રાઇમ થયું હોય, તો એ ગુનેગાર એ જ છે કે બીજા છે, એની તપાસ એ કઈ રીતે થાય? તો કે એમની પાસે જે ઇન્ફોર્મેશન હોય, ડેટા હોય, એના ઉપરથી થાય. તો એ અહીંયાથી થશે, એટલે CCTNSનો એ મતલબ થશે. પછી ઈ ગવર્નન્સ. યસ,
હવે ગુનાઓની તપાસ થઈ છે એ ક્યારે થઈ? તપાસની શરૂઆત ક્યારે થઈ? જ્યારે તમે નોંધણી કરાવી હોય, કમ્પ્લેન કરી, FIR કરાવી. તો ગવર્મેન્ટે FIR લોન્ચ કરી છે કે જેની અંદર આપણે ઘર બેઠા ફરિયાદ કરી શકીએ છીએ. તો આ શું થયું? એક ટાઈપની સારી ટેકનોલોજી થઈ. પછી નાર્કો એનાલિસિસ અને લાઈ ડિટેક્ટર. તો તમારી પાસે આવી ગયા ઓટોમેટિક 5-6 ટેકનોલોજીના નામ ગુનાઓને રોકવા માટે અને ક્રાઇમ થયા પછી, ગુના થયા પછી તપાસ માટે. તો આ હતું આજના સેશનમાં, જેમાં આપણે વર્ણનાત્મકની અંદર જે પેપર 2 જે છે તેની અંદર જે વસ્તુઓ આવી હતી, જે ક્વેશ્ચન હતો એની ચર્ચા કરી. હવે અગેન 22 ડિસેમ્બરે જે ફોકસ લાઈવ દ્વારા જે બેન્ચ લોન્ચ કરવા જઈ રહ્યા છે તેની અંદર આપણે આવી જ બીજી અનેક થીમની ચર્ચા કરીશું. થીમ આપવામાં આવશે, એને રિલેટેડ કન્ટેન્ટ આપવામાં આવશે, પ્લસ તમને કઈ રીતે વિચારવું એ શીખવાડવામાં આવશે. જેમાં આગલા દિવસે તમને ટાસ્ક આપવામાં આવશે જે નેક્સ્ટ ડે તમે કરીને આવશો અને આપણે એના ઉપર ચર્ચા કરીશું, જેના લીધે શું આઈડિયા આવશે કે ક્યાં ક્યાં તમે લેક કરો છો અને કાઇન્ડ ઓફ એવું કહી શકીએ કે તમને ઓન ધ સ્પોટ સોલ્યુશન મળશે અથવા ઓન ધ સ્પોટ તમને તમારી ભૂલ પકડાઈ જશે. બસ, તો આ જેમ થીમ છે એની આપણે ચર્ચા કરીશું. જોડાયેલા રહો ફોકસ સાથે. નેક્સ્ટ સેશનની અંદર આપણે એક અલગ નવા PYQ સાથે આવીશું. ત્યાં સુધી આ જે લેટર છે એમાં તમે પણ હજી વિચારી શકો કે હજી મેં જે વસ્તુ વિચારતા શીખવાડી છે, તમે પણ વિચારો કે હજી આમાં શું એડ થઈ શકે છે. બસ પ્રેક્ટિસ કરતા રહો, જોડાયેલા રહો. થેન્ક યુ.